9માં અભ્યાસ કરું છું. આજનો મારો વિષય છે આપણી રાષ્ટ્રમુદ્રા. સારનાથના અષ્ટકમના સૌથી ઉપરના ભાગની આકૃતિને આપણી રાષ્ટ્રમુદ્રા તરીકે પસંદ કરવામાં આવી છે. સારનાથના અષ્ટકમની ટોચે 4 સિંહોની આકૃતિ છે. એક બાજુએથી જોતા તેમાં 3 સિંહ દેખાય છે. વચ્ચેના સિંહના પગ નીચે ચક્રની આકૃતિ છે. ચક્રની એક બાજુ ઘોડાની આકૃતિ છે. ચક્રની બીજી બાજુ આખલાની આકૃતિ છે. રાષ્ટ્રમુદ્રાની નીચે સત્યમાં લખેલું હોય છે. તેનો અર્થ છે કે સત્યનો જય થાય છે. આપણા દેશના ચલણી સિક્કા, ચલણી નોટો, ટપાલમાં પરબિડિયા અને ટપાલ ટિકિટો, સ્ટેમ્પ પેપર વગેરે પર રાષ્ટ્રમુદ્રાની છાપ અંકિત થયેલી હોય છે. એ આપણા દેશની ઓળખ છે. રાષ્ટ્રમુદ્રા આપણે સંદેશો આપે છે કે આપણા સિંહ જેવા બહાદુર અને બળવાન બનીએ. ધર્મનું ચક્ર આપણા દેશમાં ચારે તરફ ફરતું રહે એ આપણે આદર્શ હોવો જોઈએ. સદા સત્યનો જય થાય છે એ ભાવના આપણે હંમેશા કેળવવી જોઈએ. જય હિન્દ, જય ભારત.